એક ચોર પોતાના 15 વર્ષના છોકરાને ચોરી કરતા શીખવાડે છે અને રાત્રે એક ગામમાં એક અમીર શેઠના બંગલાની પાછળના ભાગમાં લઈ જાય છે. ચોર પેલા છોકરાને બધું સમજાવે છે, કેવી રીતે ઘરમાં ઘૂસવું, કેવી રીતે તિજોરી તોડવી, વગેરે વગેરે. પરંતુ છોકરાનું ધ્યાન ક્યાંક બીજે હતું. છોકરો કંઈક બીજો વિચાર કરે છે અને પછી કહે છે, બાપુ, હું ચોરી નહીં કરું. ચોરે કહ્યું, અરે ચોરી નહીં કરે, શું કામ ભાઈ? છોકરાએ કહ્યું, બાપુ, તમે કેટલાય વર્ષોથી આ અમીરોના બંગલામાં ચોરી કરો છો, પરંતુ જુઓ, આજે પણ એમના બંગલા એવા ને એવા ઝગમગે છે. બીજી બાજુ આપણા ઘરમાં હજુ એવા ને એવા અંધારા જ છે. મહેનત અને ઈમાનદારીથી કમાયેલા પૈસા વડે આજે પણ એમના ઘરે અંજવાળા છે, જ્યારે ચોરી બેઈમાનીના પૈસાથી આપણા ઘરે પહેલા પણ અંધારા હતા અને આજે પણ અંધારા જ છે. બાપુ, આ ચોરીનો માર્ગ યોગ્ય નથી. બાપુ, હું પણ ઈમાનદારીથી મહેનત કરીશ અને રૂપિયા રળવા જઈશ.